હેલો ફ્રેન્ડ્સ, તો આજના વિડીયોમાં હું તમારી સાથે ઘરકામને લગતા ખૂબ જ ઉપયોગી આઈડિયા શેર કરવાની છું. વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેટિવ છે, એન્ડ સુધી જોજો. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો આ રીતે જે આપણે ઘરમાં ડસ્ટબિન હોય ને, આપણે રોજ તેને સાફ કરીને આપણે કોથળીઓ પહેરાવી પડે. તો તેના માટે હું તમને એક સરસ આઈડિયા બતાવું છું. તેને આપણે શું કરી શકીએ કે આપણે એક અઠવાડિયાની કે 4-5 દિવસની આ રીતે આપણે એક સાથે જ આ રીતે આપણે પોલિથીન પહેરાવી શકાય. તો તેના માટે આપણે શું કરવાનું છે કે આપણે જે ડસ્ટબિન છે ને એને આપણે ઊંધી કરી નાખવાની. જો આ રીતે આપણે ડસ્ટબિનને ઊંધી કરી નાખવાની. તમારી પાસે કોઈ પણ ડસ્ટબિન હોય તેમાં તમે આ રીતે કરી શકો, આ યુઝ કરી શકો. અને ત્યાર પછી ઊંધી કરી અને આપણે તેને જે તમારી પાસે કોથળી હોય ને એ રીતે આપણે તેને એક પહેરાવી દેવાની, બરાબર. હવે ત્યાર પછી આપણે છે ને બીજી કોથળી લેવાની અને ત્યાર પછી આપણે બીજી કોથળી પણ આપણે પહેલી પહેરાવી છે એ રીતે જ આપણે જેમ પહેરાવતા હોય એવી રીતે પહેરાવી દેવાની, ડસ્ટબિન ઊંધી કરીને. ત્યાર પછી હવે આપણે 2 પહેરાવી દીધી. હવે આપણે ત્રીજી કોથળી પણ પહેરાવી દીધી છે, જો આ રીતે. તો અહીંયા તમારે એક અઠવાડિયાની કે 10 દિવસની કે 5 દિવસની જેટલી પણ તમારી એકસાથે આ રીતે કોથળી રાખવી હોય ને, ડસ્ટબિનમાં સેટ કરવી હોય ને, તો આ રીતે તમારે કરી લેવાની. અત્યારે હું તમને 3 કોથળીઓ પહેરાવીને તેને એક બતાવું છું. તમારે ટિપ્સ, તમારે જેટલી પહેરાવી હોય એટલી તમારે પહેરાવી દેવાની. અને ત્યાર પછી શું કરવાનું, આ રીતે આપણે જે ડબલ સાઈડની જે ટેપ પટ્ટી આવે છે ને, આ રીતે ચોંટાડવાની, એ આપણી પાસે હોય ને તો આપણે આ રીતે લઈ લેવાની. અને તેનો આ રીતે એક નાનો કટકો જુઓ મેં કાપ્યો છે ને, એ રીતે આપણે કટ કરી લેવાનો આ રીતે. અને જે આપણે કોથળી પહેરાવી છે ને, ડસ્ટબિન છે ને, તેની વચ્ચોવચ્ચ આ રીતે આપણે ચોંટાડી દેવાની. જો આ રીતે સરસ પ્રેસ કરીને આપણે ચોંટાડવાની, એટલે નીકળે નહીં. અને ત્યાર પછી જે આપણે કોથળી પહેરાવી છે તે આપણે આ રીતે ઉપર લઈ લેવાની. જો આ રીતે કાઢી લેવાની હાથમાં. અને ત્યાર પછી શું કરવાનું કે આપણી જે ડસ્ટબિન છે ને ડોલ કચરાની, તેને આપણે આ રીતે સીધી કરી લેવાની. અને જે આપણે ચોંટાડી છે ને ટેપ પટ્ટી, તેનું કાગળ એક ઉપર હોય છે ને તે આપણે કાઢી લેવાનું. જો આ રીતે. હવે ત્યાર પછી આપણે જે કોથળી છે ને તેને આ રીતે આપણે પકડી સરસ, અને જે ડસ્ટબિન છે ને તેની વચ્ચોવચ્ચ આ રીતે આપણે બીજી બાજુ પણ ચોંટાડવાનું હોય ને તો સરસ ચોંટાડી દેવાની આ રીતે. જુઓ આ રીતે ચોંટાડીને આપણે સરસ તેને સેટ કરી લેવાની. આપણે જેમ પહેરાવતા હોય એ રીતે ઉપરથી સેટ કરી લેવાની. હવે તમને હું બતાવું છું તેનું રિઝલ્ટ. જો આ રીતે આપણે કચરો નાખ્યો પહેલી કોથળીમાં, તો આ રીતે તમે ઉપાડશો ને, આપણે પહેલી કોથળી આ રીતે ઉપાડી લેવાની. તમે જેટલી પણ નાખ્યો એ રીતની જે પહેલી હોય ને તે આ રીતે ઉપાડી લેવાની. તો એક નીકળી ગઈ. તો આ રીતે તમે કરશો ને તો તમારે 4-5 દિવસ કે એક અઠવાડિયા સુધી તમારે રોજ કોથળી પણ ન પહેરાવવી પડે, અને તમારી મહેનત પણ બચે અને સમય પણ ખૂબ જ બચે. હવે તમને હું બીજી પણ બતાવું છું. જો આ રીતે આપણે પછી ફરીથી બીજા દિવસે બીજો આપણે કચરો નાખ્યો તો આપણે બીજી કોથળી પણ લઈ લેવાની. તો તમારે એક જ કોથળી આવશે, તમારે એકસાથે બધી કોથળીઓ નહીં આવે, અને અંદર એક એક્સ્ટ્રા તમારી ચોટેલી પણ રહેશે. જુઓ તમે 7-8 ચોંટાવી હોય તો એક તમારે એક્સ્ટ્રા રહે. તો આઈડિયા ખૂબ જ સરસ છે, ટ્રાય જરૂરથી કરજો અને ગમે તો તેને લાઇક કરજો. હવે ત્યાર પછી જો આ રીતના આપણે જે ચેન આવે છે ને સોનાના, કે પછી ખોટા આપણે, તો ક્યાંક આપણે ગાડીમાં મુસાફરીમાં પહેરી જઈએ કે લગ્ન પ્રસંગમાં પહેરીએ તો તેને આપણે જે એની ક્લિપ હોય છે ને એ ખૂબ જ ઢીલી થઈ જતી હોય છે. તો પડવાનું કે ખોવાઈ જવાનું કે પછી કોઈ કાઢી લે તેનું આપણે બીક રહે ને, તો તેના માટે આપણે એક સરસ તમને આઈડિયા બતાવું છું. આપણે શું કરવાનું, ખુલશે પણ નહીં તમારે અને ક્યારેય પણ તમારી ચેન ક્યાંય ખોવાશે પણ નહીં. તો તેના માટે આપણે જે પેચ હોય છે ને પ્લાસ્ટિકના, રબરના, તમે જોયા હશે બુટ્ટીમાં આવે છે, સોની પણ આવા પેચ આપે છે બુટ્ટી સાથે, તે આપણે લઈ લેવાનું અને તેની ક્લિપ છે ને ખોલી નાખવાની. અને જે રબરનું હોય છે તો આપણે સરસ રીતે તેની ક્લિપ છે ને એમાં આપણે આ રીતે ફિટ કરી દેવાનું. જો તે પોચો હોય એટલે આપણે સરસ રીતે તેમાં અંદર આખો નાખી દેવાનો, અને ત્યાર પછી આપણે ક્લિપ બંધ કરી દેવાની. તો આ તમારે એકદમ સરસ ફિટ થઈ જશે, અને કોઈ ખેંચે તો પણ ના ખુલે અને ક્યારેય પડશે પણ નહીં. તો ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર જરૂરથી ટ્રાય કરજો. આ રીતે તમે જે હાથમાં બ્રેસલેટ આપણે પહેરીએ ને તેમાં પણ પડી જવાનો ભય હોય તો તેમાં પણ આ રીતે આપણે પેચ આ રીતે ફિટ કરી શકાય. તો કેટલું ટાઈટ થઈ ગયું છે તમે જોઈ શકો છો ને. હવે આપણે નેક્સ્ટ આઈડિયા છે ને, આ રીતે આપણે ક્યાંક શોપિંગ પર જઈએ કે પછી શાકભાજી લેવા જઈએ તો આ રીતની આપણે કોથળીઓ કે થેલીઓ લઈ જતા હોઈએ. તો આપણે શું થાય કે બધું એકસાથે ભેગું ભરી લઈએ ને, તો ક્યારેક આપણે પૈસા કે ઘરની ચાવી કે પછી મોબાઈલ ખોવાઈ જવાનો ડર રહે, બધું ભેગું હોય તો. અને આપણે એકલા હોય તો ઘરમાં તાળું મારીને જ જતા હોઈએ. તો તેના માટે આપણે શું કરવાનું, આ રીતના આપણે પાઉચ સોનીના ઘણા બધા આપણી પાસે હોય ને, તે આપણે એક લઈ લેવાનું સાથે, અને તેને આપણે જે સેફ્ટી પિન આવે છે ને તે સેફ્ટી પિનની મદદથી આપણે થેલીમાં ઉપર આ રીતે આપણે સેફ્ટી પિન અંદર નાખી અને આપણે પાકીટને આપણે ફિટ કરી લેવાનું. જો આ રીતે આપણે, તે નરમ હોય છે ને સોફ્ટ, એટલે સેફ્ટી પિન સરસ તેમાં પરોવાઈ જાય. હવે ત્યાર પછી આપણે તેમાં ચાવી, પૈસા કે બધું રાખી શકાય. તમારો મોબાઈલ નાનો હોય તો તે પણ આવી જાય. તો તેનાથી શું થાય કે આપણે ઘરે આવીએ અને અચાનક આપણે ઘરે કે પછી બજારમાં પણ આ રીતે કાઢતા હોઈએ બધી વસ્તુ, તો ક્યાંય તમારી વસ્તુ ખોવાય નહીં કે પડે નહીં, બધું અલગ અલગ રહે, તમારી શાકભાજી કે બધો સામાન. અને આ રીતે પૈસા પણ પાકીટમાં આપણે સેફ રહે, ખોવાઈને જવાનું પણ ડર ના રહે, અને ઘરે આવીને આ રીતે આપણે કાઢી પણ શકાય. તો આઈડિયા નાનો છે પણ ખૂબ જ સરસ છે, જરૂરથી ટ્રાય કરજો.
આપણે આ રીતે જે રોટલીના કેસરોલ હોય છે ને ડબ્બા, તેમાં શું થાય છે કે આપણે જે રોટલી રાખીએ ને તો નીચેની રોટલી જે હોય છે ને વરાળથી ખૂબ જ આપણે ભીની થઈ જતી હોય. તો તેના માટે આપણે શું કરવાનું, આપણે રોટલીને રાખવાના પહેલાં આપણે આ રીતે જે ટીશ્યુ પેપર આવે ને તે રાખી દેવાનું, અને ત્યાર પછી આપણે જે રોટલી માટે કપડું આ રીતે રાખતા હોય કે રૂમાલ તમે જે પણ રાખતા હો એ રાખવાનું, અને ત્યાર પછી આપણે રોટલી તમે રાખશો ને તો તમારે વરાળથી રોટી આપણે ઉપરની કે નીચેની તમારે છે ને ભીની નહીં થાય, અને સરસ તે રહેશે સોફ્ટ. તો ખૂબ જ સરસ આઈડિયા છે, જરૂરથી ટ્રાય કરજો, અને બધા આઈડિયા કેવા લાગ્યા કમેન્ટ દ્વારા જરૂરથી જણાવજો. સારા લાગ્યા હોય તો લાઇક કરજો. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.